છોટાઉદેપુરના નસવાડી તાલુકાના લાવાકોઈ ગામે આવેલી સસ્તા અનાજની દુકાન છેલ્લા 9 દિવસથી બંધ છે। દુકાન બંધ હોવાના કારણે રેશન કાર્ડ ગ્રાહકોને હેરાન થવાનો વારો આવ્યો છે। તો આ સસ્તા અનાજની દુકાનમાંથી 3 લાખથી વધુનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે। ત્યારે હવે આ દુકાન ક્યારે ખુલશે તે તો જોવું જ રહ્યું। અમારી દુકાન લાવાકોઈ સસ્તા અનાજની દુકાન છે એ 7 ગામના લોકો લેવા આવે છે અને સીલ માર્યું છે। તો એ લોકો જાય ક્યાં? એટલે અત્યારે લોકો બહુ તકલીફમાં મુકાયા છે, જેથી કરી વહેલી તકે તંત્રએ જાગૃત થઈ અને દુકાન વહેલી તકે ખોલે એવી અમારી વિનંતી છે। આજે 9 દિવસ થઈ ગયા છે, હવે તકલીફ તો કંઈ છે નહીં, જથ્થો પૂરો બતાડે છે, પણ છતાં પણ હવે દુકાન સીલ કરી ગયા છે। તો એનું શું કારણ છે ભગવાન જાણે, આપણે તો કંઈક એમાં ખબર ના પડે, પણ સીલ મારી ગયા એના 9 દિવસ થઈ ગયા છે। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના લાવાકોઈ ગામે સસ્તા અનાજની દુકાનને સીલ મારે 9 દિવસ વીતી ગયા છે। આપ તસવીરોમાં જોઈ રહ્યા છો, આ સસ્તા અનાજની દુકાનનો જથ્થો 3,72,000 જેટલો છે, તેમાં સીઝ કરવામાં આવ્યો છે અને સીલ મારવામાં આવ્યું છે। નસવાડી મામલતદાર કચેરીના પુરવઠા વિભાગના અધિકારીઓ 9 દિવસ વીતી ગયા, આજે 30 તારીખ વીતી ગઈ છે, ત્યારે આ રેશન કાર્ડ ગ્રાહકોને જે જથ્થો અંદર દુકાનમાં પડ્યો છે તે મળ્યો નથી। તંત્રએ આની વ્યવસ્થા કરવી જોઈએ, ગરીબ લોકોને રેશન કાર્ડ ગ્રાહકોને જથ્થો મળે તેની તસદી લેવી જોઈએ। સાથે સાથે મહત્વની બાબત એ છે કે 9 દિવસ સુધી પણ તંત્રના અધિકારીઓ તપાસ નથી કરી રહ્યા। તો શું કારણ છે? કયા કારણોસર તપાસ કરવામાં નથી આવી અને કયા કારણોસર સીલ નથી ખોલવામાં આવતું? ગરીબ લોકો માટેની સસ્તા અનાજની દુકાનનો આ સીલ ખોલીને એની વ્યવસ્થા ઊભી કરવી જોઈએ ને લોકોને જથ્થો મળવો જોઈએ। મહિનો પૂરો થઈ જશે, પછી જથ્થો નહીં મળે તો આ ગરીબ લોકોનો જથ્થો અટવાઈ જશે। તંત્રના અધિકારીઓના વાંકે ગરીબ લોકોને અનાજ નહીં મળે। રફીક ધણીવાલા, GSTV, છોટાઉદેપુર।